યાત્રાધામ ચાનોદ તેમજ કરનાળી જતા હજારો મુસાફરો માટે આશીર્વાદ સમાન નવીન 4 વ્હીલર ટ્રેક રોડનું આજરોજ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાદોદથી ચાનોદ સુધી 15 કિમીનો માર્ગ 10 મીટર પહોળી ₹60,50,00,000ના ખર્ચે નવીન બનાવવા જઈ રહ્યો છે, જેનું ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા રોડનું ભૂમિપૂજન સાદોદ ખાતે કરવામાં આવ્યું. દક્ષિણ પ્રયાગ તીર્થ ગણાતા અને નર્મદા કિનારે આવેલા એવા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાનોદ તેમજ કરનાળી ખાતે હજારો યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ, પર્યટકો નર્મદા નદીના પાવન જળના સ્નાન અને દેવ દર્શન કરવા તેમજ વિધિ વિધાન અર્થે પહોંચતા હોય છે. ત્યારે બંને તીર્થ સ્થાનો ઉપર સરળતાથી પહોંચી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ડભોઈના સાદોદથી ચાનોદ સુધી 15 કિમીનો માર્ગ 10 મીટર પહોળો અને 4 ટ્રેક બનાવવા માટેની મંજૂરી મળી હોય. આશરે ₹60,50,00,000ના ખર્ચે આ રોડનું નવીનીકરણ થશે, જેનું આજરોજ ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન પ્રેરણાબેન દીક્ષિતભાઈ બારોટ, સરપંચો સહિતના ગામના આગેવાનો તેમજ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અક્ષયભાઈ જોશીના પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આગામી 1.5 વર્ષ આ રોડનું કામ પૂર્ણ થશે અને હજારો યાત્રાળુઓને આ રોડનો લાભ મળશે, જેની માટે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સરકારનો આભાર માન્યો હતો અને શ્રદ્ધાળુઓને અભિનંદન પાઠવ્યું હતું. જોરથી બોલો. ભારત માતા કી વંદે જય જય શ્રી રામ. કારણ કે આજનો દિવસ પંચાયતના પ્રમુખ અશ્વિનભાઈ વકીલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ના પ્રમાણે લગભગ 80 કરોડ રૂપિયાની મંજૂરી આવી. સ્પાઇરલ વાળા ભાઈએ ડાઉનમાં ભરીને વચનો આપ્યા હતા, એમાં મોટા ભાગના વચનો પરિપૂર્ણ થયા છે. અને કેટલાક કહેતા હતા કે આ લોકો કામ નથી કરતા, પણ છેલ્લા અઠવાડિયાથી જે રીતે સરકારી તંત્ર કામ માટે લાગ્યું છે, હું સરકારને આભાર પણ માનું છું ને અભિનંદન પણ આપું છું કે જે કામો કેટલાય વખતથી અટવાયેલા હતા એ તમામ કામો પર હવે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ચેતનભાઈની ફરિયાદ પણ ટૂંક સમયમાં પૂરી થશે. 10 તલાવ જ્યારથી આવ્યો છું ત્યારથી તલાવ થઈ ગયું છે, એટલે જે 10 તલાવ માટે બધા બૂમો પાડે છે, ગઢભવાની મંદિર, આ બધા જે કામો હતા એ તમામ કામો હાથ પર લેવામાં આવ્યા છે. જે પલાસવાડાના ફાટકની બૂમો હતી, અત્યારે આવતા આવતા જોયું કે બેવ બાજુથી 2 ગાડીઓ જઈ શકે એવું અત્યારે આયોજન થઈ ગયું છે. આજે 22 જાન્યુઆરી ભગવાન રામ અયોધ્યામાં પ્રતિષ્ઠિત થયા, તેને 2 વર્ષ પૂરા થાય છે. ત્યારે આપના મારફત સૌથી પહેલા તો તમામ રામ ભક્તોને ભગવાન રામના આશીર્વાદ મળે એવી શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે આ વિસ્તારમાં સાઠોદથી ચાણોદ સુધીનો રસ્તો 15 કિલોમીટરનો, એ 10 મીટર પહોળાઈનો રીકાર્પેટિંગ કરીને બનાવવા માટેનો 65 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે આજથી ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. ઘણા વખતથી લોકોની માંગણી હતી, કારણ કે આ રોડ પર 10 તલાવ હોય કે ચાણોદ ધાર્મિક વિધિ માટે આવતા હોય, કુબેર ભંડારીના દર્શને આવતા હોય, પોઈચા ખાતે જતા હોય કે અહીંયાથી રાજપીપળા જતા હોય, લોકોને ખૂબ જ તકલીફો પડતી હતી. ત્યારે વાહન વ્યવહારને ધાર્મિક યાત્રા આવતા લોકોને તકલીફ ના પડે એને ધ્યાનમાં રાખીને સરકારે લગભગ 80 કરોડ રૂપિયા આને માટે મંજૂર કર્યા હતા, પણ કોન્ટ્રાક્ટરે ડાઉનમાં જઈને એ ટેન્ડર ભર્યું હોય. 65 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે આ કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે.
હું આ વિસ્તારના તમામ ગામના લોકોને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું. ડભોઈથી સેગવાનો મુખ્ય રસ્તો પણ અત્યારે સારી રીતે બની ગયો છે અને થોડી ઘણી કામગીરી બાકી છે, કામગીરી પણ ચાલુ છે. ત્યારે આ તમામ રસ્તાઓ થવાથી આ વિસ્તારના ગ્રામ્યજનોને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. સાથે આ વિસ્તારમાં આવતા જતા જે ધાર્મિક યાત્રાએ આવતા હોય કે અન્ય કામે આવતા લોકોને પણ ખૂબ જ સુંદર સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે આ તબક્કે હું સરકારશ્રીનો દિલથી આભાર માનું છું અને તમામ જે નાગરિકો આ રસ્તાનો ઉપયોગ કરવાના છે તમામને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું.